કઈ રીતના તમે આઈટીસીના નંબર્સને જોઈશું? તેથી તમે જુઓ તો ક્વાર્ટરલી ફાઇનાન્શિયલ પરફોર્મન્સ જે આઈટીસીનો રિપોર્ટ થયો હોય એમાં રેવન્યુ જે 2025માં આપ્યા ફિગરો એ લગભગ 21,495 કરોડની આસપાસ હતા. એ તમે એની કમ્પેર કરો ઓન ક્વાર્ટર ટુ ક્વાર્ટર ઓફ જૂન 2024 તો 18,457 કરોડ હતા, અર્થાત કે લગભગ 3,000 કરોડથી પણ આ વધારે રેવન્યુ આપણને જોવા મળ્યું હતું. પ્રોફિટમાં તમે જુઓ જૂન 2025માં જે ક્વાર્ટરલી પ્રોફિટ એ લોકો હતો 5,275 કરોડ, એ જે એના આગલા હતો 5,170 કરોડ કોરસ્પોન્ડિંગ ક્વાર્ટર ઓફ ધ પ્રીવિયસ યર. અને ઈપીએસમાં તમે જુઓ તો ખાસો એવો વધારો થયો હતો, 4.19 હતો, જે ગયા આગલા વર્ષે આગલા જૂન ક્વાર્ટરમાં 4.08 હતો. પરફોર્મન્સ તમે જુઓ તો કંપનીનું ઇટ ઇઝ નોટ બેડ. મારી દ્રષ્ટિએ તો ડેફિનેટલી કંપનીનું સારું જ છે, કારણ કે આખા વર્ષનું તમે એનું જો 2024-25નો તો લગભગ એનો જે ટોટલ રેવન્યુ છે એ લગભગ 75,324 કરોડ જેટલું છે, જે આગલા વર્ષે લગભગ 70,880 કરોડની આસપાસ હતું. નેટ પ્રોફિટ તમે જુઓ માર્ચ 2025માં ટોટલ 19,924 કરોડ જેટલો હતો, જે આગલા 2023-24માં 20,000ની આસપાસ હતો. એમાં થોડો ઘણો ડ્રોપ તમને ચોક્કસ જોવા મળે, પણ આઈ પર્સનલી ફીલ કે જે કંપનીએ પરફોર્મન્સ આપ્યું છે એ કશું ખોટું નથી, એમાં સારું છે. તમને ચોક્કસ એવું લાગે કે ખાસ પ્રોફિટમાં વધારો થયો નથી, પણ આજે આટલા સર્કમસ્ટાન્સીસમાં કંપની જે રીતે પરફોર્મ કરી રહી છે એ રીતે મારું માનવું છે કે ચોક્કસ કંપનીના રિઝલ્ટ સારા છે. અત્યારે જે એમને અનઓડિટેડ રિઝલ્ટ આપ્યા આપણને 30મી જૂનના, એમાં સ્કીમ ઓફ અમેલ્ગેશન હતી જે શ્રેષ્ઠા નેચરલ બાયો પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને વિમકો લિમિટેડની આઈટીસી સાથે, અને મીડિયા સ્ટેટમેન્ટ પણ એમને એ રીતે જ કર્યું છે. કારણ કે ઇક્વિટી બહુ મોટી છે અને એટલા થોડો ઘણો તમને એમાં બહુ ચહલપહલ નહીં જોવા મળે. મારું માનવું છે કે જે રિપોર્ટ મેં જોયા છે ફોરેન બ્રોકિંગ હાઉસના, 2 બ્રોકિંગ હાઉસના રિપોર્ટ મેં જોયા. એક એનો ટાર્ગેટ આપ્યો છે 500 રૂપિયાનો, બીજા એનો ટાર્ગેટ આપ્યો છે 525 રૂપિયાનો. એટલે આજે નહીં તો કાલે ચોક્કસ કંપનીમાં તમને જોવા મળશે. કંપનીએ ડેફિનેટલી ઇન્ટ્રીમ ડિવિડન્ડ 6.5 રૂપિયાનું ડિક્લેર કર્યું હતું 6 ફેબ્રુઆરીએ, અને પ્રીવિયસ બોનસ ઇસ્યુ હતા 2016માં, એટલે કદાચ આજે લઈને આવતા મહિને ગમે ત્યારે બોનસ પણ જાહેર કરતો નવાય નહીં. ઇટ્સ અ વેરી સ્ટેડી સ્ટોક. એફએમસીજીમાં અમે હું પણ ખાસો બહુ બુલિશ તો નથી, પણ હું એક ચોક્કસ એને એક સિક્યોર્ડ ઇન્વેસ્ટમેન્ટ તરીકે માનું છું. કોઈ પણ જાતના વાવાઝોડામાં કદાચ સૌથી વધારે કોઈ જો તમને સેફ શેરો હોય તો એફએમસીજીના છે. એ પછી આઈટીસી હોય, હિન્દુસ્તાન યુનિલિવર હોય, કોલગેટ હોય, ડાબર હોય, ગોદરેજ કન્ઝ્યુમર હોય, ટાટા કન્ઝ્યુમર હોય, કોઈ પણ હોય, I think they are very safe shares to invest in this kind of situation. Okay.